નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાન સમાચાર પર। હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ અરબી સમુદ્રમાં બે સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભર શિયાળે કમોસમી વરસાદ, માવઠું, વાવાઝોડાનો ખતરો ગુજરાત પર વધી રહ્યો છે। અરબ સાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ગુજરાતના નજીક આવી શકે છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે। વરસાદ અને થંડરસ્ટોર્મની શક્યતામાં પણ વધારો થઈ શકે છે। અરબ સાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ગુજરાતની નજીક આવી ચડે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કારણ કે ખરીફ સિઝનની કાપણીના સમયે જો માવઠું થાય તો ખેડૂતોની બધી જ મહેનતનું ધોવાણ થઈ શકે છે। હવામાન નિષ્ણાતે જાહેર કરેલા ડિપ્રેશનનો સંભવિત ટ્રફ ખેડૂતોની ચિંતા વધારનારો છે, કારણ કે આ ટ્રફ મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ વળી શકે છે। 29 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતની ઘણી નજીક પહોંચી શકે છે। હવામાન અપડેટ પ્રમાણે આ સિસ્ટમ 26 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી શકે છે અને આ દરમિયાન તે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। 26 કે 27 ઓક્ટોબર આસપાસ તે દિશા બદલીને ફંટાઈ શકે છે, જોકે બાદમાં તે ફરીથી યુટર્ન લઈને ગુજરાત, મહારાષ્ટ્ર તરફ ગતિ કરી શકે છે। જ્યારે આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે ત્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તેવું અનુમાન છે। આ સિસ્ટમના કારણે પશ્ચિમના દરિયાકાંઠા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં ભેજ ખેંચી લાવશે, જેના કારણે વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભર શિયાળે માવઠું, કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને ખેડૂતો માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે। આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં કમોસમી વરસાદ, માવઠાનો માહોલ રહેશે। આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને વધુ મજબૂત થઈને રવિવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, જ્યારે સોમવાર સુધીમાં તે વાવાઝોડું સ્વરૂપ ધારણ કરશે। જ્યારે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને છે તો તેની સીધી અસર ગુજરાત પર થતી હોય છે। ગુજરાતમાં પહેલેથી જ અરબ સાગરમાં ઉદ્ભવેલા ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે।